ભારતના ઇતિહાસમાં એક એવો સમય હતો જેને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે, ગુપ્ત સામ્રાજ્ય. પણ આ નામ પાછળનું કારણ શું? એવું તો શું ખાસ હતું એ સમયમાં કે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ? ચાલો, આ સ્ત્રોતોના આધારે આપણે એ ભવ્ય યુગની ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલો સવાલ, સુવર્ણયુગ એટલે શું? શું એનો અર્થ કે પુષ્કળ સોનું અને સંપત્તિ થાય, કે પછી એમાં જ્ઞાન, કળા અને વૈજ્ઞાનિક પ્રગતિનો પણ સમાવેશ થાય છે? આ સવાલને મનમાં રાખીને ચાલો ગુપ્તકાળની સફર શરૂ કરીએ. આ મહાન કહાનીની શરૂઆત થાય છે આજથી લગભગ 1700 વર્ષ પહેલાં, ઈસુની 3જી સદીમાં મગધથી. અહીં શ્રીગુપ્તે એક એવા વંશનો પાયો નાખ્યો જેણે આવનારા સમયમાં ભારતનો નકશો જ બદલી નાખ્યો અને એક એવા વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું જે સમૃદ્ધિ અને નવીનતાનું પ્રતીક બન્યું. કોઈ પણ મહાન સામ્રાજ્ય એના શાસકોથી ઓળખાય છે, બરાબર ને? તો ચાલો હવે મળીએ એ સમ્રાટોને જેમણે ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો અને પછી એને એની ટોચ પર પહોંચાડ્યું. આ વંશના પહેલા શક્તિશાળી શાસક હતા ચંદ્રગુપ્ત પ્રથમ. એમણે માત્ર મહારાજાધિરાજ જેવું ભવ્ય બિરુદ જ નહોતું અપનાવ્યું, પણ લિચ્છવી રાજકુમારી સાથે લગ્ન કરીને એક ખૂબ જ હોશિયારીભર્યું રાજકીય ગઠબંધન પણ બનાવ્યું. આ જ એ મજબૂત પાયો હતો જેના પર ભવિષ્યના વિશાળ સામ્રાજ્યની ઇમારત ઊભી થવાની હતી. ચંદ્રગુપ્ત પ્રથમ પછી આવે છે એમના પુત્ર સમુદ્રગુપ્ત, એક એવા સમ્રાટ જેમના વ્યક્તિત્વમાં યુદ્ધ અને કળાનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. તેઓ એક મહાન વિજેતા તો હતા જ, પણ સાથે સાથે એક કુશળ કલાકાર પણ હતા. એમની આ બહુમુખી પ્રતિભાની આખી ગાથા આપણને પ્રયાગ પ્રશસ્તિ નામના શિલાલેખમાં જોવા મળે છે, જે એમના રાજકવિ હરિશેણે લખ્યો હતો. સમુદ્રગુપ્તની પ્રતિભા ખરેખર બેમિસાલ હતી. એક તરફ એમની તલવારે દક્ષિણના 12 રાજાઓને હરાવ્યા, તો બીજી તરફ એમના જાત વીણાના તાર છેડતા હતા. એના પુરાવા આપણને એમના સિક્કાઓ પર પણ મળે છે. આ જ કારણે તો એમને કવિરાજનું બિરુદ પણ મળ્યું હતું. આ જ તો ગુપ્ત શાસકોની ખાસિયત હતી. યુદ્ધ અને કળા બંને પર એમની જબરદસ્ત પકડ હતી. સમુદ્રગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણયુગ એના સાચા અર્થમાં એની ચરમસીમાએ પહોંચ્યો, એક નવા અને એનાથી પણ વધારે પ્રતાપી શાસકના નેતૃત્વમાં. અને એ શાસક હતા ચંદ્રગુપ્ત બીજો, જેમને ઇતિહાસ વિક્રમાદિત્ય નામથી પણ ઓળખે છે. એમના નેતૃત્વ હેઠળ ગુપ્ત સામ્રાજ્ય સમૃદ્ધિની ટોચે પહોંચ્યું. તે સમયની આર્થિક તાકાત અને કલાત્મક શિષ્ટતાનો જીવતો જાગતો પુરાવો છે એમના શાસનકાળના આ ભવ્ય સોનાના સિક્કા. ચંદ્રગુપ્ત બીજાએ એક ખૂબ જ નિર્ણાયક વિજય મેળવ્યો હતો. એમણે શકોને હરાવીને પશ્ચિમ ભારતના સમૃદ્ધ બંદરો પર કબજો કર્યો. આનાથી શું થયું? આનાથી સામ્રાજ્યની સરહદો અરબી સમુદ્રથી લઈને છેક બંગાળની ખાડી સુધી ફેલાઈ ગઈ. ગુજરાત અને સૌરાષ્ટ્રના બંદરો મળતા જ આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરવાજા ખુલી ગયા અને સામ્રાજ્યમાં સંપત્તિનો ધોધ વહેવા લાગ્યો. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આટલું વિશાળ સામ્રાજ્ય ચાલતું કેવી રીતે હતું. એવું તો શું હતું એમના તંત્રમાં જેના કારણે સુવર્ણયુગના વિકાસ માટે જરૂરી સ્થિરતા બની રહી? તો આટલા મોટા સામ્રાજ્યની સ્થિરતાનું રહસ્ય શું હતું? એનો જવાબ છે એમનું સુવ્યવસ્થિત વહીવટીતંત્ર. આખાય સામ્રાજ્યને પ્રાંત એટલે કે ભુક્તિ, પછી જિલ્લા એટલે કે વિષય અને છેલ્લે ગામડા જેવા એકમોમાં વહેંચવામાં આવ્યું હતું. આ એકદમ કાર્યક્ષમ વ્યવસ્થાને કારણે શાસન છેક નાનામાં નાના ગામ સુધી પહોંચતું અને સામ્રાજ્યને મજબૂત સ્થિરતા મળતી. આર્થિક રીતે પણ ગુપ્ત સામ્રાજ્ય ખૂબ જ મજબૂત હતું. એમ તો ખેતી મુખ્ય વ્યવસાય હતો, પણ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું યોગદાન પણ કંઈ ઓછું નહોતું. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપારથી તો સામ્રાજ્યમાં પુષ્કળ ધન સંપત્તિ આવી. આ સુવર્ણયુગ માત્ર આર્થિક નહોતો, એ સામાજિક રીતે પણ સુવર્ણ હતો. આ એવો સમય હતો જ્યારે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ ત્રણે સાથે સાથે વિકસ્યા. ગુપ્ત સમ્રાટો પોતે વૈષ્ણવ ધર્મને માનતા હતા, પણ બીજા ધર્મો પ્રત્યે પણ એમને પૂરો આદર હતો. આ ધાર્મિક સંવાદિતા એ યુગની એક અનોખી અને પ્રગતિશીલ ઓળખ હતી. સારું, પણ હવે વાત કરીએ એ બાબતની જેણે ગુપ્તકાળને ખરેખર સોનાનો બનાવ્યો, અને એ હતું કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલો અભૂતપૂર્વ વિકાસ. ગુપ્તકાળને સાચા અર્થમાં સુવર્ણ બનાવ્યો એના સાહિત્ય અને જ્ઞાને. આ યુગમાં સંસ્કૃત સાહિત્ય એની ટોચ પર હતું અને એના શિરોમણી હતા મહાકવિ કાલિદાસ. અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂતમ જેવી એમની રચનાઓ આજે પણ વિશ્વભરના સાહિત્યને પ્રેરણા આપે છે.
એ માત્ર વાર્તાઓ નથી, પણ માનવ લાગણીઓ અને પ્રકૃતિના સૌંદર્યનું અદ્ભુત વર્ણન છે. અને હા, આ યુગની સૌથી મોટી બૌદ્ધિક ભેટ શૂન્યની શોધ. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી, જેણે ગણિત અને વિજ્ઞાનની દુનિયાને હંમેશ માટે બદલી નાખી. વિચારો, આ એક એવી શોધ હતી જેની અસર આજે પણ આપણે સૌ અનુભવીએ છીએ. ગુપ્તકાળની વૈજ્ઞાનિક સિદ્ધિનો એક જીવતો જાગતો પુરાવો આજે પણ દિલ્હીમાં અડીખમ ઊભો છે: લોહ સ્તંભ. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બનેલો આ સ્તંભ ધાતુ વિજ્ઞાનનો એક એવો ચમત્કાર છે કે 1600 વર્ષ પછી પણ ખુલ્લામાં ઊભા હોવા છતાં એને કાટ લાગ્યો નથી. આ એમના તકનીકી જ્ઞાનની એક મૌન પણ શક્તિશાળી સાબિતી છે. પણ કહેવાય છે ને કે દરેક સૂર્યોદય પછી સૂર્યાસ્ત પણ થાય છે. બધા મહાન સામ્રાજ્યોની જેમ ગુપ્ત વંશનો પણ આખરે અંત આવ્યો. તો ચાલો જોઈએ કે આ મહાન સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું. ગુપ્ત સામ્રાજ્યના પતનના મુખ્ય કારણોમાં બે બાબતો મુખ્ય હતી. એક, સ્કંદગુપ્ત પછીના શાસકો નબળા સાબિત થયા, અને બીજું, હુણોના શક્તિશાળી અને સતત આક્રમણો. આ હુમલાઓ સામે લડતા લડતા સામ્રાજ્ય આર્થિક અને લશ્કરી રીતે નબળું પડી ગયું અને આખરે નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ગુપ્ત સામ્રાજ્યના અવશેષો પર ઉત્તર ભારતમાં સત્તાનો એક નવો સૂરજ ઉગ્યો, અને એ હતા સમ્રાટ હર્ષવર્ધન, જેમણે વિખેરાયેલા રાજ્યોને ફરી એકવાર એક કરીને પોતાના વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. હર્ષવર્ધન ગુપ્ત સામ્રાજ્યના વારસાને આગળ વધારનાર એક ખૂબ જ મહત્વપૂર્ણ શાસક હતા. એમણે 41 વર્ષ સુધી શાસન કર્યું અને કળા તથા શિક્ષણને, ખાસ કરીને નાલંદા યુનિવર્સિટીને ખૂબ પ્રોત્સાહન આપ્યું. એમના જ સમયમાં પ્રખ્યાત ચીની યાત્રી યુએન સાંગ ભારત આવ્યા હતા. તો અંતે એક વિચાર કરવા જેવો સવાલ: કાલિદાસના સાહિત્યથી લઈને આર્યભટ્ટના શૂન્ય સુધી ગુપ્ત સુવર્ણ યુગે આપણને એવો તો કયો વારસો આપ્યો છે જે આજે પણ આપણી દુનિયાને, આપણા જીવનને પ્રભાવિત કરે છે? આ વિશે ચોક્કસ વિચારવા જેવું છે.